સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની અમૃત ધારામાં આજે ઉત્તમ દાન. આજની વાર્તા ઉત્તમ દાન. રાજા અને રાણી બંને ધર્મરાગી હતા. જાત જાતના વ્રતો કરી દાન કરે. આંગણેથી કોઈ યાચક ખાલી પાછો ન ફરે તેઓને બધી વાતનું સુખ હતું, પણ સંતાનનો અભાવ હતો. અંતે ધર્મના કાળ રૂપે પાછલી વયમાં રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. રાજા રાણી હર્ષ ગેલા થઈ ગયા. તેમણે કુંવરને તો લાડકોડમાં ઉછેરવા માંડ્યું. સુખ વૈભવમાં ઉછરેલ કુંવર લગભગ 9 વર્ષનો થયો ત્યારે એકાએક માંદો પડ્યો. આથી રાજા રાણીએ અત્યંત દુઃખ થયું. કુંવરને સાજો કરવા વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી ભુવા બોલાવ્યા, મંત્ર તંત્ર જાણકારો બોલાવ્યા. કોઈએ ઉપાયે માંદો કુંવર સાજો થયો નહીં. એકનો એક કુંવર આવી હાલતમાં હોય પછી રાજા રાણીને ખાવાનું ગળે કેમ ઉતરે? બંને ખાધા પીધા વગર કુંવરની પાસે બેસી રહેતા, ચોધાર આંસુ વહાવતા, પ્રભુને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, નોધારાના આધાર અમારી તંદુરસ્તી કુંવરને આપી તેને સાજો કરી દો. માંદાની પાછળ સાજા પણ માંદા પડી જાય છે, તેમ રાજા રાણી પણ પોતાની તંદુરસ્તી ગુમાવી બેઠા. કુંવરની ચિંતામાં રાત્રે તેમને ઊંઘ પણ નહોતી આવતી. પરંતુ રોજના ઉજાગરાના લીધે એક દિવસ રાજાને નીંદર આવી ગઈ અને સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં તેને અગમ્ય વાત સંભળાઈ, હે રાજન, તારા કુંવરને સાજો કરવા ઉત્તમમાં ઉત્તમ દાનની જરૂર છે. અત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે. આ મહિનામાં ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ દાન કરે છે અને તેઓના ઉત્તમ દાન કયું? તેઓમાં જેને ઉત્તમ દાન કર્યું હોય તેઓનું ફળ જો માંદા કુંવરને આપવામાં આવે તો તેના પુણ્ય પ્રતાપથી કુંવર તરત જ તંદુરસ્ત થઈ જશે. એ સિવાય કોઈ પણ બીજા સંજોગોમાં કુંવર સાજો થશે નહીં. અગમ્યની વાર્તા પૂરી થતાની સાથે જ રાજા ઝબકીને જાગી ગયો. સ્વપ્નની વાત બરોબર યાદ હતી. તેણે રાણી પાસે ગઈ અને કુંવરના ઉત્તમ દાનથી સાજો થશે એ બધી વાત કહી. રાણીએ તો આવતીકાલે રાજ્યમાં ઢંઢેરો પીટાવવો, જેથી ઉત્તમ દાન કરનાર મળી આવશે. અને રાજાએ બીજે દિવસે રાજ્યભરમાં ઢંઢેરો પીટાવ્યો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં કોઈ નર નારી એ ઉત્તમમાં ઉત્તમ દાન કર્યું હોય તે મહેલે આવીને મળી જાય. જો કોઈ પોતાના ઉત્તમ દાનનું ફળ માંદા કુંવરને અર્પણ કરે તો તે તુરંત સાજો થઈ જાય તેમ છે, જેથી રાજવંશ ટકી રહેશે. રાજ્ય ભક્તિ અને શુભ ભાવના માટે આ ઉત્તમ અવસર છે. જે કોઈ સ્ત્રી પુરુષો પોતાના ઉત્તમ દાનનું ફળ કુંવરને અર્પણ કરશે તેને માનપાનથી નવાજવામાં આવશે. ઢંઢેરો સાંભળી ઘણા ભાવિકો પોતાના દાનનું ફળ કુંવરને આપવા મહેલે આવ્યા, પણ કુંવર પ્રત્યેની પોતાની શુભ ભાવના બતાવી. પરંતુ કુંવરની હાલતમાં જરાય ફેર પડ્યો નહીં. મોટા મોટા ધનપતિઓ જેમણે પુરુષોત્તમ માસ દરમિયાન અઢળક ધન દાન કરેલું, તેઓ શુભ ભાવનાથી કુંવરને પોતાના દાનનું ફળ અર્પણ કરવા લાગ્યા. પરંતુ કોઈના દાનનું અતિ ઉત્તમ નહોતું, તેથી કુંવર સાજો થયો નહીં. હવે શું કરવું? રાજા તો મૂંઝાઈ ગયો. તે મનમાં પસ્તાવો કરવા લાગ્યો. રાજ્યમાં દાન કરવાવાળા તો ઘણા છે, પરંતુ દાન એવું શ્રેષ્ઠ નથી જેનો ઈશ્વર સ્વીકાર કરે અને કુંવરને તંદુરસ્તી બક્ષે. એક દિવસ મહેલે ફાટેલા કપડાની હાલતમાં એક માણસ આવી ચડ્યો અને ગામોનો તેલી. તેને જોઈ, તેના દીદાર જોઈ રાજા રાણી વિચારમાં પડી ગયા. આ વળી કોણ હશે? ત્યાં તો તેલીએ પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, મારા દાનનું ફળ હું કુંવરને આપવા આવ્યો છું. રાજા અને રાણી આશ્ચર્યમાં પડી ગયા. જેને પહેરવા કપડાં નથી એવા આ કંગાલ માણસે શું દાન ક્યાંથી કર્યું હોય? પરંતુ ક્યારેક એવું બને કે જે મોટો માણસ કામ નથી કરી શકતો તે કામ નાનો માણસ કરી શકે. વળી આંગણે આવેલાનો અનાદર થાય નહીં. તેથી રાજાએ કહ્યું કે હે તેલી, જો તારું દાન ઉત્તમ હોય તો તેનું ફળ મારા કુંવરને આપ.
તેલીએ જળ મંગાવ્યું હમણાંને અને જમણા હાથમાં ખોબામાં જળ લઈ કુંવર પાસે જઈ બોલ્યો, હે પુરુષોત્તમ ભગવાન, પવિત્ર અધિક માસમાં જેમાં તમારો મહિમા ગવાય છે તે મહિનામાં પુરુષોત્તમ માસમાં જો કોઈ મેં શુદ્ધ ભાવથી દાન કર્યું હોય તો અમારા હાથમાં રહેલું જળ કુંવરના મુખમાં પડતા જ તે શુદ્ધ દાનનું ફળ કુંવરને અર્પણ થજો અને તેના પ્રતાપે કુંવર સાજા થઈ જજો. આમ શુદ્ધ ભાવથી શ્રદ્ધાપૂર્વક બોલી તેલીએ હાથમાંનું જળ કુંવરના મુખમાં રેડ્યું અને શું ચમત્કાર થયો છે કે જે કુંવર સૂન મૂન પડ્યો હતો તેણે આંખ ઉગાડી અને હાથ પગ લાંબા ટૂંકા કર્યા અને પીવા માટે પાણી માંગ્યું. રાજા રાણીના મનમાં થયું કે તેલીનું દાન ઉત્તમ હોવું જોઈએ, નહીતર કુંવરમાં આટલી શુદ્ધિ આવે જ નહીં. તરત જ કુંવરને પાણી પીવડાવ્યું અને કુંવર વધુ સ્વસ્થ થયો. બધાએ આશા બંધાઈ કે હવે કુંવર મૃત્યુના મુખમાંથી ઉગરી ગયા, ધીમે ધીમે સંપૂર્ણ તંદુરસ્ત થઈ જશે. રાજા રાણીએ તેલીનો આભાર માન્યો અને બીજા દિવસે દરબારમાં હાજર રહેવાનું કહી માનપૂર્વક વિદાય કર્યો. એ દિવસે રાજમહેલમાં આનંદ વર્તાઈ રહ્યો. રાત પડતા સુધીમાં તો કુંવર ઘણો જ તંદુરસ્ત બની ગયો હતો. બીજે દિવસે કુંવર ઉઠ્યો તો તેના નખમાંય રોગ નહોતો. ઉત્તમ દાનના ફળના પ્રતાપે તો થોડાક જ કલાકોમાં તે રોગમુક્ત થઈ ગયો. આ પવિત્ર પુરુષોત્તમ માસમાં કરેલા ઉત્તમ ફળનું દાન શુભ પરિણામ હતું. જે એ દિવસે રાજાએ સવારે દરબાર ભર્યો અને નગરના મહાજનોને આમંત્ર્યા અને તેલીને માન સહિત પાલકીમાં બેસાડી રાજ દરબારમાં લાવવામાં આવ્યો. રાજાએ તેલીનું સન્માન કરી પોતાની બાજુના આસન પર બેસાડી પૂછ્યું, ભાઈ, તમે નિર્ધન જણાવ છો, છતાં તમે આ પુરુષોત્તમ માસમાં કયું દાન કર્યું કે જે દાનને પુરુષોત્તમ ભગવાને ઉત્તમ દાન તરીકે સ્વીકાર્યું? અને તમને જો કહેવામાં વાંધો ન હોય તો કહો, તેમાંથી અમને બધાઈને ઘણું જાણવા મળશે. ઉત્તમ દાન કોને કહેવાય તેની ખબર પડશે. તેલીએ ઊભા થઈ સભામાં નમન કરી કહ્યું કે હે અન્નદાતા, હે સભાજનો, સારા દેખાવ ઉપરથી આપ સમજી શકો કે હું તેલી છું. ગાણીમાં તેલ એરંડા પીલીને તેલ કાઢી દિવેલ કાઢી વેચીને મારો ગુજારો કરું છું. પરંતુ હું વસ્તારી છું, એટલે જે મળે તેમાંથી બધાનું પોષણ થઈ શકતું નથી. એથી મારે કરજ કરવું પડે. એને વાયદા પ્રમાણે કરજ લીધેલાના નાણાં ચૂકતા કરી શકતો નથી. ત્યારે મારે લેણદારો સાથે બોલવું ચાલવું પડે. કહેવત છે કે ને, દેવાના દાસ. તે મુજબ લેણદારોના કડવા વેળ પણ સાંભળવા પડે છે. પરંતુ હું કોઈને ખોટો શબ્દ કહેતો નથી અને થોડા દિવસમાં રકમ આપવાનું કહી ધંધામાં વધુ ધ્યાન આપું છું. આ વર્ષમાં અધિક માસ આવ્યો એટલે મારી પત્નીને ભાવના થઈ કે આપણે પણ બીજાની જેમ પુરુષોત્તમ મહિનો નાહીએ, એકટાણું કરીએ. પરંતુ મારી પત્નીને એ મૂંઝવણ દર્શાવી કે આપણે પુરુષોત્તમ માસમાં વ્રત કરીએ તો કંઈક દાન પણ આપવું જોઈએ. વ્રતની સાથે ભક્તિ અને દાન પણ સંકળાયેલા છે. મેં કહ્યું કે દાન આપવાની તો આપણામાં તેવડ નથી, પરંતુ કોઈ સત્કર્મ કરીને દાન કરીએ અને તે જ દાન તરીકે ગણાશે. આ પુરુષોત્તમ મહિનામાં આપણે ગાણીએ બળદનું જોડવું નહીં, પણ તેની પ્રત્યે દયા અને ઉત્તમ દાન સમાન જ છે. મારી પત્ની કહે કે આપણે ગાણીએ બળદને જોડીએ નહીં. તેલ ક્યાંથી નીકળશે? અને તેલ નહીં નીકળે તો આપણે બધા ખાશું શું? મેં કહ્યું, એનો રસ્તો મારી પાસે છે. આપણે બંને વારાફરતી ગાણીમાં જોડાશું અને મહેનત કરશું. રોજ 2 તાંબિયા પૈસા બચશે અને આપણે રોજ સવારે દાનમાં આપશું. મારી પત્નીને આ વાત ગમી અને બળદને ગાણીએ ન જોડતા અમે બંને પતિ પત્ની વારાફરતી ગાણીએ જોડાઈ તેલ કાઢવા લાગ્યા અને તેલ વેચતા અગાઉ કરતાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે
અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા. એમાં એકેય પૈસા કથામાં ભૂદેવ આગળ એક પૈસો કથામાં ભૂદેવ આગળ મૂકતા. આવું અમે એક નિયમ લીધું. ત્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. તેલીએ કહ્યું, અન્નદાતા, અમારી આ વ્રતની અને દાનની વાત. મેં બળદને મુક્તિ આપી, સત્કર્મ કર્યું, તે ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું, તે ઉત્તમ દાન છે કે કેમ તે મારાથી કેમ કહી શકાય. પરંતુ કુંવરજી આગળ મારા દાનનું ફળ મેં તર્પણ કર્યું ત્યારે તે સાજા થઈ ગયા. તેથી આ દાન ઉત્તમ છે તેમ કદાચ કહી શકાય. અમે તો અને તે આગળ કંઈ બોલવા જાય ત્યાં તો ગેબી અવાજ સંભળાવા લાગ્યો. સાચી વાત છે, તારું દાન ઉત્તમ છે. ખરી વાત છે, તારું દાન ઉત્તમ છે. આ ગેબી અવાજ સાંભળી બધા આશ્ચર્યમાં પડ્યા. તેઓ તેલીના ખૂબ વખાણ કર્યા અને રાજાએ તેલીની બળદ પ્રત્યેની ભલાઈ બદલ ખૂબ માન ઉપજ્યું. તેમાંય પતિ પત્ની બળદની જગ્યાએ જાતે જોતાઈને કામ કાઢ્યું. તે તો ખરી મહેનતના મળેલા પૈસામાંથી દાન કર્યું. જે દાનનો ઉત્તમ અને ખરી મહેનતમાં મળેલા પૈસામાંથી દાન કર્યું. જે દાનનો ઉત્તમ દાન તરીકે પુરુષોત્તમ ભગવાને સ્વીકાર કર્યો અને પોતાના માંદા કુંવરને સાજો થઈ ગયો. આથી તેને તેલી પ્રત્યે અધિક માન ઉપજ્યું. રાજાએ તેલી ઉપર ખુશ થઈને 125 સોના મોરો બક્ષિસ આપી રેશમી પોશાક આપ્યા અને તેને માન સહિત વાજતે ગાજતે તેના ઘરે વિદાય કર્યો. મનુષ્યો હજારો રૂપિયા, લાખો રૂપિયાનું દાન કરે છે, પરંતુ ભાવના વગરનું સાત્વિક કમાણી ન હોય તો એ ઉત્તમ દાન કહેવાતું નથી. જો શુદ્ધ ભાવના સાથે ખરી મહેનત અને સાત્વિક કમાણીના થોડાક જ પૈસાનું દાન કર્યું હોય તો ભગવાનના તેનો ઉત્તમ દાન તરીકે સ્વીકાર કરે છે. ઉત્તમ દાન કરે જે અધિક માસમાં હોય તેનું ફળ અર્પણ કરે તેવા વિરલા કોઈ. હે પુરુષોત્તમ ભગવાન, જેઓ શુદ્ધ ભાવથી, સાત્વિક ભાવનાથી કમાણીના પૈસાનું દાન કરે છે, પુરુષોત્તમ વ્રત કરે છે, પુરુષોત્તમ મહિનો નહાય છે, કથા વાર્તા વાંચે અને સાંભળે છે, સંભળાવે છે, તેમના પર પ્રસન્ન થજો અને સુખ સંપત્તિ આપજો. ઇતિ શ્રી પુરુષોત્તમ માસની અમૃત ધારામાં ઉત્તમ દાન આજની વાર્તા સંપૂર્ણ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.